7/2025 રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની હદમાં નાની વેડ વિસ્તારની અંદર એક 19 વર્ષની દીકરીએ ગળે ફાંસો ખાઈને પોતે સુસાઇડ કરેલું હતું. આ દીકરી જે છે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી, પરંતુ તેણે 13મી તારીખે સાંજે 7:30ની આસપાસ પોતે પોતાના ઘરે દુપટ્ટાથી મતલબ ગળે ફાંસો ખાઈને સુસાઇડ કરેલું હતું, જેની વિગત પોલીસને મળતા પોલીસે જાણવા જોગે ઈડીની તપાસ ચાલુ કરેલી હતી. પરંતુ બીજે દિવસે દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી, જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે 30,000 રૂપિયાની માગણી કરતો હતો. એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના 5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. ગઈકાલે